કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કહો. શું કે ભાઈ બંધ જો પિક્ચર ને બધું ચાલે. હા ચાલો હું કરું, મારે જવાનું આવ્યું. હા જતીનલાલે મોકલે. હા ભાઈ, કુશલ નામે તારું? સુપરસ્ટાર કુશલ. આ બીજો કોઈક છે? ના ના, એટલે એના માટે તો કુશલ જ છું. લંગોટીઓ છે ને આપણે એટલે હા, મળી ગયું. પિક્ચરો ને એવું ચાલે એટલે હમણાં સુપરસ્ટાર બન્યો હું. પેલા સીટ બેલ્ટ પહેરો, સુપરસ્ટાર. રિક્ષામાં નહીં બેઠા, ગાડીમાં બેઠા હો. ઘણું વહેલા આવી ગયા તમે તો. હા ભાઈ, સુપારી મળી ગઈ હા સોપારી મળી ગઈ હો. અને પૈસા હા હા, પૈસા તો પહેલા જ હોય ને યાર. હા, લાલ કપડું લઈ લઉં છું હમણાં. અને ખેસ તો પડ્યો જ છે આપણી જોડે. ખેસ હા, એટલે જેવો પ્રસંગ એવી જે જરૂરિયાત. હા, એ તો હમણાં સર્વિસમાં લઉં જ છું. શું સર્વિસમાં લેવાનું? તને નહીં કહું સર્વિસ. હા હા, એ તો ખ્યાલ આવી ગયો મને. મેં જતીનનું કઈ નહીં બગાડ્યું હો. અમારે તો બહુ સારા સંબંધ છે. મેં તો એના પૈસા નહીં લીધા. ટાઈમે બધું તમે સોપારી લો, ખાઓ છો. હા ભાઈ. અરે ભાઈ, કાતર ના મળે તો ચપ્પુ લઈ લે યાર. બાળે ઘડી ફોન ના કરો. પહેલી વાર કરો છો આ કામ? આપણે પહેલી વાર કરીએ. ના એ નહીં, એ આંખમાં બળે પછી. કંકુ જ રાખો. આ તો ભાઈ મીઠું લેવું પડશે ને. કામ પતી ગયા પછી આપણે દર વખતે મોઢું ગળ્યું નહીં કરતા, તો મીઠું લેવાનું જ હોય ને ભાઈ. હા, તો ગળ્યામાં શું લેવું છે? એ બી મારે ભાઈ. તને ગળિયામાં શું ભાવ? તું ઉભી રાખજે મારું. તું શું પેલું સોપારી નું તું શું મીઠું ને ફોન ચાલુ છે, તને પૂછ્યું એનો જવાબ દે ને યાર. તાર નામ શું છે? મારું નામ જે બી હોય. અલ્યા યાર, શું ભાવ તને ગળિયામાં? કાજુ કતરી. કાજુ કતરી લઈ લો ને ભાઈ, 5 કિલો. કાજુ કતરી હા લઈ લઉં. ચાલ ડન. કોણ હતું? માણસ જ હતો ને. તો આધાર કાર્ડ લાવજે ભાઈ. કેમ, તું નવા સિમ કાર્ડ કાઢે? મારે જોવું હોય તમે ક્યારે હોય, કોનો ભાઈબંધ છો ને શું છે બધું. એ તો આપણે તો બધાના ભાઈબંધ બની જઈએ ટૂંક સમયમાં, ને ફટાફટ દુશ્મન બી બની જઈએ આપણું. તો આ કયો રસ્તો લઈએ છીએ આપણે? એક મિનિટ હા ભાઈ. પાણીનું શું કરશું? અહીંથી કેમ જઈએ છીએ? એટલે પાણી શું કરે લે? ગંગાજળ લઈ લે તું. અને વાતે મને ફોન ના કરે યાર. હા ઇડિયટ. ગંગા કોણ જતી ના તો મને વાત કરાવો તો. એ ભાઈ, મારો ફોન ના દે, તું તારો ફોન વાપર. હું ફોન કરું. The person you are trying to call is currently busy. Busy in a world that needs no buffering. આરસી બુક છે આમાં? આરસીએસ હા, બુક નહીં. હાલો પપ્પા, જમી લીધું? હા, મારે મોડું થશે. હા, કદાચ ના પણ આવું. એટલે હું બહાર નીકળ્યો છું ને તો આવું ખરી ને કદાચ ના આવું ને હું રહું ના રહું. એટલે મેં છે ને મારો ટર્મ પ્લાન કરાયેલો છે. એટલે કદાચ મારી ડેથ થઈ જાય ને તો એ તમે ક્લેમ કરી દેજો, એટલે તમને 2 કરોડ રૂપિયા મળશે. એટલે આપણે જે બધી લોન છે ને એ બધી પતી જશે ને જેને પૈસા આલવાના હોય ને એ બધું તમે ના પૂછો ને, હું કહું એટલું કહી દો, તમે ક્લેમ કરી દેજો. બધા ડોક્યુમેન્ટ ને બધું છે. હા, એ મેં પેલું પોલિસી બજારમાં કરાયેલું છે. હા. શું ભાઈ, પોલિસી બજાર? હું કરું પછી, હું બહાર છું. હા, મેં ટર્મ ઇન્સ્યોરન્સ કરાયેલો છે. શેનો ટર્મ ઇન્સ્યોરન્સ લે? અલે ટર્મ ઇન્સ્યોરન્સ નહીં ખબર? આજે બહુ મસ્ત ટર્મ ઇન્સ્યોરન્સ છે. 600 થી 700 રૂપિયા મહિને ભરવાના, સામે 2 કરોડ સુધીનું કવરેજ મળે. અને પોલિસી બજારથી તું કમ્પેર કરી લે ને તો 10% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અરે વાહ. આના 51+ ઇન્સ્યોરન્સ પાર્ટનર્સ છે. 24/7 ક્લેમ આસિસ્ટન્ટ છે. સને મસ્ત. હા, જોરદાર. પણ આમાં કોઈ મેનેજર હોય કે નહીં? હા, ડેડિકેટેડ રિલેશનશિપ મેનેજર પણ છે. અહીં હેલ્થ ઇન્સ્યોરન્સ ના ઓપ્શન પણ છે બહુ બધા. જો આપણે ચેક કરીએ છે ને. લિંક ડિસ્ક્રિપ્શન માં છે. તમે પણ લો ને તમારા પરિવારને સુરક્ષિત કરો. ઓમાં શું છે પાછું, આપણે ગમે ત્યાં નીકળવાનું હોય, ગમે ત્યાં ગાડીમાં બેઠા હોય, ગમે તે અજાણ્યા માણસ જોડે નીકળતા હોય ને તો એટલે આમાં કેવું હોય, કુદરતી આફત આવી જાય તોય તમને પૈસા મળે, કે ભાઈબંધ કોઈ આફત ઊભી કરે તોય પૈસા મળે? જોકપાટ. આપણને આવું મસ્તી મજાક કરવાનો સ્વભાવ પહેલેથી, એટલે આપણે આવું મસ્તી મજાક કરીએ. હું આમાં મારું મૂળું કરી નાખીશ હો. મને ગાડી તમારા નામે છે, આમાં પીયુસી નથી કે? હા બોલ. અલા ભાઈ, 10મા દિવસે જ કરવાનું હોય ને? 12મા દિવસ સુધી રાખ્યું કોઈ દિવસ આપણે? ભાઈ અહીંયા ઊભી રાખી દો, અહીં ઊભી રાખો. તમે યાર ફોન ઉપર વાતો કેમ કરો યાર? ભાઈ ટ્રાફિક વાળા પેલા ભાઈ ઊભા છે. ફાલતુ વાતો ના કરો તમારી જોડે. અને હા સાંભળ,
બધું કામ પતે ને પછી બધું સાફ બી આપણે જ કરવું પડશે. એટલે સાફ સફાઈનો બી સામાન બધો આપણે જ લાવવાનું લઈ બરાબર. હા પછી લે બધું એમને મૂકીએ ને તો બધી કીડીઓ ને જીવાત ને એવું બધું આવી જાય એટલે બધું સાફ આપણે જ કરવું પડશે. શું સાફ કરવાનું યાર? એ ભાઈ તું શું સાફ કરવાનું કે? એ તું મને ઓળખતો નહીં? માર માસીન ભાઈનો છોકરો પોલીસમાં છે, સોલા પોલીસ સ્ટેશનમાં. તો જરૂર પડશે ત્યારે ફોન કરશું તને, કઈ વાંધો નહીં. અને હા થોડુંક આપણે અંદરની સાઈડે જ રાખજો. આપણે વાત થઈ જાય ને શું અંદરની સાઈડ રાખવાનું? 10-15 મિનિટ પહોંચવા જાય. હા એ મારી જોડે જ છે. શું 10-15 કેમ પૈસા મૂકું દીધા ગાડીમાં? આ કોણ છે બધું અહીંથી? એક મિનિટ હમણાં પહોંચવા જાય આપણે, ત્યાં પહોંચીએ પછી કૂદી લે તું. મને ખબર પડે તમે લોકો શું કરવાના છો બધું મારી જોડે. અમે કેટલા જણ છો? આપણે કેટલા માણસો? કેટલા? 15? અરે બહુ થઈ ગયા 15 માણસો તો. હા હવે સાંભળ, આપણે ડિસાઈડ કર્યું હતું ને એક જગ્યાએ આવવા દઉં અને વચ્ચે કોઈ વસ્તુ પડી નહીં ને. મને જવા દો ને. ખાલી જ છે ને જગ્યા, સીધો રસ્તો હું અંદર લઈને આવું એવું જ છે ને. હેલ્પ કાચ ખોલો ને. તો એક કામ કરજે, હું ત્યાં આવું. તું ચાલ કૂદી જાય કહ્યું. અરે ઉપર દરવાજો ખોલ. ખોલ ને દરવાજો ખોલ. મારા સામાન હું નહીં આપું. મારી કિડની મારું લીવર મુકાઈ નહીં આપું. અલે સામાન ક્યાં છે? અલા ભાઈ સામાન ક્યાં છે? અલ્યા સામાન ને સાચવીને પાછળ મૂક્યો, ત્યાંથી લઈ લો જાઓ. હા હા ભાઈ આવે લે, ટ્રાફિક નડે જ નહીં માણસ નહીં યાર. મારું લીવર મુકાઈ નહીં આપું. હા બસ એ પીડી હા. આ કાળે બીજો કાળે. હા લે આઈ ગયો લે સામાન. હા લે લો ચલો. સામાન આવી ગયો. હા ચલો કામ થઈ ગયું. શેનો સામાન? અરે આજે ગણપતિ વિસર્જન નહીં માર ભાઈ. મારા ભાઈ ખબર ના પડે યાર આજે. ડરી ગયો. આવો માસી આઈ જાઓ. આઈ જા. તો મને એમ કે આટલા બધા માણસો સામાન કાઢો ને અને એમાં ડ્રાઈવર આરો બધું કેવું બોલતો હતો. બોલા ભઈલા. અલ્યા તું કઈ તો મોકલ. તું યાર કે આઈ જા ફ્લેટ નીચે. એટલે હું તો યાર ક્યાં લઈ જતો? મારો પાક્કો ભાઈબંધ છે, મસ્ત તને લઈને આવ્યો તો તકલીફ પડી. યાર તકલીફ એટલે આ તકલીફ હતી. જા એસીબી ફૂલ રાખ્યું તું મેં તો. મને તો ખ્યાલ જ નહીં કે વિસર્જન. મને કીધું હું જબ્બો બબ્બો પહેરી ના આવે ફ્રેન્ડો. હા કેમ છો? જય શ્રી કૃષ્ણ. જો બસ આના લીધે હા. પિક્ચર આવ્યું તો તું બે વેટ ઉપર હેડ. હમણાં તો જોયું પગથિયા ઊંચા હેડ તો થઈ ગયો તો. પિક્ચર તો થોડા ટાઈમમાં ઉતરી જાય પણ તને ઉતારવા જ આવી રીતે બોલાયો તો ભાઈ આઈ જજે ને તાર ઉતરી જઈશું બહુ ભાઈ. સારું વિચાર્યું. પણ આ માણસ આપણે આવા તો ભાઈબંધ શું કામ રાખે યાર? અરે આટલો સરસ તો ભાઈબંધ છે મારો. તો અરે પછી અડધું બોલે યાર આમે વાળો. મોઢામાં થોડું ભરેલું એટલે હાલ થાય એવું. સ્ટાઇલ અરે આપણે આ પણ બીજા બી જાય ને કોઈ ઢીલો પીછો હોય તો કઈ વાંધો કઈ વાંધો ભાઈ જાન માર મારે ભાઈ. તો વાંધો ના આવે. દર્શન કર લે ફટાફટ. મોઢું એ બી ગયો તો ફાટી પડી હતી એની. જોયું ને તમારે આવી રીતે મારી જેમ ગલત ફેમીનો સામનો કરો ને જીવન ઉપર સવાલ આવી શકે છે. તો એની રાહ ના જુઓ, ફટાફટ પોલિસી બજાર વિઝિટ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, કમેન્ટમાં પિન કરેલી તો વિઝિટ કરીને એટલે કહેવાય ને સિક્યોર યોર લાઈફ. કાલ ઉપર ના જવા દો લ્યા. તો આજે તમે તમારું ટર્મ ઇન્સ્યોરન્સ લો અને હેલ્થ ઇન્સ્યોરન્સ લો. ક્યાં? પોલિસી બજાર ઉપરથી. ઓકે તો આ વિડીયોમાં આટલું જ હતું.
કમેન્ટ કરજો વિડીયો કેવો ગમ્યો કે નહીં હો બાકી બનાવતા રહીશું ઓકે મળીએ બાય ગુડ નાઇટ